હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે જો જઉં છું સુરત. કેવલ તો જતા રહ્યા છે કેમ કે ગાડીમાં હતી જગ્યા નહીં, એટલે કેવલ ગયા છે ટ્રેનમાં અને અમે જઈએ છીએ ગાડીમાં. માધવને હવે આવી છે ઊંઘ, એટલે માધવન નીચે ગયો છે. હવે પપ્પા લઈને ગયા છે, અહીંયા છે ને કણખણ કરતો હતો, એટલે પપ્પા કે લાવી કે નીચે લઈને જાઓ. તે પપ્પા નીચે લઈને ગયા છે. જો હવે હું બેગ ને એવું બધું લઈને નીચે ઉતરું છું. પપ્પાને લોકો નીકળી ગયા છે, એ લોકો આવે છે એટલે હવે આ બધું તૈયાર કર્યું છે. ઘોડીઓને બધું લઈને જાઉં છું. હવે જોઈ કેમેકનું થાય છે, પહોંચીએ પછી ખબર. હવે કેમ કે મારે 10:30 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, 9:30 તો અહીંયા જ થઈ ગયા છે, એટલે પહોંચતા 11 વાગશે એવું લાગે છે. હવે જોઈ રસ્તામાં કેટલું ટ્રાફિક છે, શું થાય છે, કેવી રીતે. કેમ કે કેવલ તો ઓફિસ જતા રહ્યા, એ કે ત્યાંથી કે રેપિડો હું તને કરી દઈશ કેમ. પછી એને અહીંયા એ તો ક્યારના પહોંચી નહીં કે હું તને પછી મૂકવા આવું, વળી પાછી કે હું ગાડી મૂકવા જાઉં, વળી પાછું હું ઓફિસે જાઉં. એટલે હું 12:30 છે કે ઓફિસ પહોંચું, એના કરતાં કે હું નીકળું કે તું રેપિડો કરી લેજે. મેં સારું હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. સુરત જવા નીકળીએ. યસ, નીકળીએ. ઓલા લોકો આવે છે, ઓલા બે બાપ દીકરો નીચે બેઠા હા, નીચે બેઠા છે. એ નીચે બેઠા બે. માધવને ઊંઘ આવી છે એટલે કણ કરતો હતો. ડંગરી પહેરીને તૈયાર થઈ ગયો છે, કઈ નો રાહ જોવે છે. મામું આવે, પણ મામું નવરો થાય તો નીકળે. એટલે હવે એ નીકળ્યા છે એ લોકો, એટલે હવે આવે છે. હવે જોઈએ. સારું, ચાલો તો પછી મળીએ પાછા બધા. સુરત પહોંચી ગયા અને છે ને ભૈલાની ઓફિસ અત્યારે આવ્યા છીએ. અને અત્યારે પ્લાનમાં ચેન્જ કર્યો છે કે કોમલ આવી છે ને તો કોમલ અને માધવનને લઈને અહીંયા ઓફિસે જ બેસે, અને હું ને જેનું બે જઈશું. કેમ કે જેનું અત્યારે કંઈ કામ છે નહીં, તો કે દીદી હું આવું કે તાર ભેગો. તો માધવનને અહીંયા સુડે દે. હવે ઊંઘ આવી છે એટલે કોમલે ઘોડિયું ખોલ્યું છે, એટલે કોમલ અહીંયા સુડે દેશે ભૈલાની ઓફિસ. જો કેમ મારી કોમલબેન જો ગયા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો ભાઈ બેઠા હો. ભાઈ જય શ્રી કૃષ્ણ. ઓ ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાનો જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મારા કાનો આજે ડંગરી પહેરી છે મસ્ત, કાર્ટૂન વાળી. કાર્ટૂન વાળી. એ કાનો, હાય હાય છોરા. પહેલા નાસ્તો મંગાવ્યો છે તો કે નાસ્તો આવે ને પછી તમે લોકો જાઓ. તમે રાહ જોઈને બેઠા કે ક્યારે આવે ને ક્યારે જાય એમ. હવે નીકળીએ. હું ને જેમ બે જઈએ છે એટલે વધારે રોશે માધવન, વધારે કેવડાવશે તો ફોન કરશે, તો પછી ભૈલો ને કોમલ બે આવશે માધવનને લઈને અહીંયા. બાકી બધું ઓકે છે, બધું એમ તો વાંધો નથી. બધું એનો સામાન તો છે જ અહીંયા, એટલે હાલશે. કોમલ કહે કે હું કે એને લઈને બેસીશ, તું કે જાય તો સુઈ જશે. અહીંયા જગ્યા છે તો અહીંયા ઘોડીઓ રાખી દેશે, એસી છે એટલે વાંધો નહીં આવે, એટલે સુઈ જશે. પપ્પા છે, ભૈલો છે, બધા છે એટલે વાંધો નહીં. જો કાના મિમીને બતાવ તો ભ્રુમ ભ્રુમ કરતો. મિમીને કરજો માદે. જો અમારું કામ પતી ગયું છે. એકવાર તો માધવન પાસે જઈ આવ્યા, પાછા આવ્યા. કેમ કે મારું દાંતનું માપ આપ્યું હતું ને એ બનાવવા આપ્યું હતું, એટલે 2 કલાકનો વેઇટ કરવાનો હતો. પણ અહીંયાથી 15 મિનિટનો રસ્તો છે. કીધું 15 મિનિટ 2 કલાક અહીંયા બેસું કરતા 15 મિનિટનો રસ્તો કાઢીને માધવન પાસે જઈ આવ્યો. માધવન પાસે જઈ આવ્યા, મસ્ત એને રમાડી આવ્યો. થોડીક વાર સૂતો તો સુવડાવીને આવ્યા છીએ. જો મારા ભાઈ. ઓ ભાઈ બેસી કરો. તડકો લાગે. હાલો કાઢો ગાડી. અહીંયા બહુ તાપ છે, તાપ વધારે છે એટલે આમ થોડુંક વધારે લાગે. હાલે હવે જઈએ. બધું ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. કંઈક એક પેલું કરવાનું હતું, એ કે તમે આપી દો માપ તો તમારે પતી જાય. હવે પાછું બીજી વાર વાત પતી ગયું છે. અત્યારે તો મસ્ત થઈ ગયું બધું. જેનું પાણીપુરી ખાવી છે હજી જમીન આવ્યો
કા ચલો હવે જઈએ છીએ. માધવન સૂતો તો લગભગ જાગ્યો તો નહીં જ હોય, કેમ કે બપોરે તો સારી એવી ઊંઘ કરે છે એટલે નહીં જાગ્યો હોય. હવે જઈએ જોઈએ શું થાય છે, કેમ કે કેવલને આજે કામ હતું તો કેવલ વહેલા નીકળવાના હતા. એવું જો બિંદુનું આજે દાંતની ટ્રીટમેન્ટ ફાઇનલી પૂરી થઈ ગઈ છે, તો એ બધું પતાવ્યું. અને પછી હું આજે ભેગો એક એક્સપોમાં ગયો હતો સુરત, એટલે એ બાજુ જતા બિંદુન ભાઈ ને બિંદુ એ લોકો બધા જે એરિયામાં હતા ને એ જ એરિયામાં હતો. તે પછી એ લોકો ભેગો જ આવી ગયો અને ઘરે આવ્યો. પછી જરા કામ હતું તે ગયો તો બહાર, અને આમ શું કહેવાય, બહુ મસ્ત જે જમવાનું બનાવ્યું છે, સુગંધ એવી મસ્ત આવે છે. શું બનાવો છો એ બિંદુ? સન્માનથી બોલાવો. બિંદુ સન્માનથી બોલાવો. ઓ બિંદિયાજી, તમે શું બનાવી રહ્યા છો ડિનર માટે, રાત્રિ ભોજન માટે? હે, દાલ ફ્રાય. વાવ. બીજું? દાલ ફ્રાય જીરા રાઈસ. હા, એટલે રાઈસ છે ને એમ. તો રાઈસ તો હોય જ ને, એમને ખાલી દાળ થોડી હોય. તારું નક્કી નહીં બાપા અત્યારે. એક બોલાતું બહુ જાજુ છે ને, કે છે ક્યાં પૂછું, લાવ ને એમને કરી નાખું. એ વાત છે. હે, એ બે સારું છે, એટલું બધું નથી વાંધો. નથી ને? એ તો થોડીક વાર જ હતું ને. હા, આજે તો સારું છે. એમ તો તે દિવસે આવ્યા હતા, તે દિવસે કેવું બધું ઈ આવું ખોટું થઈ ગયું હતું. ઈ તો તે દિવસે તો પહેલું વાર હતું ને, એટલે તે દિવસે પછી ટ્રીટમેન્ટ કરી. ખોટું થઈ ગયું હતું ને તે દિવસે, એવું ચાર્જ નતું, કેમ કે આજે કર્યું હતું, આ બાજુ ખોટું કર્યું હતું, પણ બપોરે જ કર્યું હતું. ઇન્જેક્શન ને બધું માર્યું હતું ને ત્યારે જ કર્યું હતું, બાકી એટલું બધું નતું કર્યું. આજે બિંદુ કેટલા 11 વાગ્યાની કે 11:30? 11:30 પોણા 12 ની અંદર ઓલામાં ટ્રીટમેન્ટમાં ગઈ હતી. તો કેટલા વાગ્યા લગી? સાંજે 4 સાડા 4 કા? ના, એ બપોરે કવર બન્યા ત્યારે 2 કલાકનો બ્રેક આપ્યો હતો ને ત્યારે ગઈ હતી પાછી માધવન પાસે. બરાબર છે. એમાં એવું હતું કે અત્યારે ઓફિસ થી ક્લિનિક નજીક જ હતું, 2 કલાક ત્યાં બેસી રહેવું કરતા કીધું માધવને જઈ આવું, ફીડિંગ કરાવી આવું, એટલે પછી સુઈ જાય એમ. હા, બરાબર છે. એટલે પછી આવી હતી પાછી. એમની તો બાથરૂમ ત્યારે ક્યાં હતો? ઓફિસે રવિની એને લઈ જ નથી ગઈ, હા. ત્યાં જ હતો. એવું છે, મેં કીધું હું ના અહીંયા લઈ જ નથી ગઈ. ત્યાં લઈ જાવ, ખોટું હેરાન થાવું ને એમ. હા, તો ખોડિયું અહીંયા જ રાખ્યું હતું. થોડી અહીંયા ઓફિસમાં જ એસી ચાલુ કરીને ઘડીક વાર ઠંડુ કરી નાખ્યું, પછી એસી બેસી બંધ કરીને પંખો ચાલુ ત્યાં તો કરીને ચાલુ જ રાખવું પડે એમ હતું. કેવાય ને ત્યાં ઓલું આજુબાજુમાં ઓલું બધું હતું ને, તો શાંત હોય ને તો ઉઠી જતો. હા, એટલે એસી ચાલુ જ રાખ્યું હતું, પણ પછી ઓમ અંદર ને અંદર હોય તો ઠંડી એટલી લાગે. તો કોમલ કે મને તો ઠંડી લાગતી હતી. હા, એટલે પણ અવાજના કારણે ચાલુ રાખવું પડ્યું. એસી ને ઓલું બાર કમ્પ્રેસર. હા, કેમ કે એના આજુબાજુ પાછા ઓલા ખટખટિયા મશીન છે એટલે. અવાજ વધારે આવે ને એટલે. ચાલો ચાલો ફટાફટ બધાય દાળ ફ્રાય વિડિયો હાલો જલ્દી દાલ ફ્રાય વિડિયો. જીરા રાઈસ ખાવા. ઓ થઈ લાઈટ આવું ને હરખું આવું ને. જો મસ્ત હે ને સિંગ બિંગ ખાધી અત્યારે અમે લોકોએ, અને પછી બેઠા હતા, ડાયરો કરતા હતા, અને ચોવટું હાલતી હતી બિંદુની ને આ ખુશીની બેયની. બોલો અમારે બે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મોજે જોઈ ને આપડી હે જરાક ઓલું આઈ ખંજાઈ જાય ને, હા, મારે એવું થાય છે. લાઈટ ઓછી પડે સમજી. લાઈટ આટલી તો હે ઉપર બધી બાજુથી હું કે તમે રિંગ લાઈટ લઈને ફરું. જય શ્રી કૃષ્ણ આશીષજી. એમાં એવું આપણે આ ફ્લેશ માં જોતા ન હોય ને એમને હોય ને એટલે આ એક્સેપ્ટ ન કરે. બ્લોગ ઉતારવાની ઘણા લોકો રેગ્યુલર ડેઝ માં દિવસમાં ફ્લેશ માં હા, હોય. કે બ્રાઇટ આમ કોઈ દી ફ્લેશ માં તમે કોઈ દી અરે મેં હમણાં વચ્ચે ખાલી 2-3 વાર એલી ઉતાર્યો હતો ને વ્લોગ, તો ફ્લેશ ચાલુ થાય ને પછી આમ ફેરવું ને સામેની સાઈડ, તો મને ઘડીક વાર તો અંધાર આવી ગયા હોય કે શું હે ને શું નહીં દેખાય જ નહીં કાંઈ. ઇસ્ત્રી અડી અત્યારે જોવું બોલું આ લાઈટ ચાલુ મોરબી ગયા મોરબી નહીં, લોનાવલા. આમ કરતો મોરબી, હા મોરબી જબરી અડાડી દીધી. હે ને, જોયું ને એમ જબરું. મારું ધ્યાન નતું તો અડી ગયું. અડાડવાની કેવલ ઓલું મૂવી માં આવે ભાઈ, આયન મેન આવે ને આયન લેડી, સમજો. હા, મસ્ત બધે બેઠા છે જો. મસ્ત પવન એ હારો આવે. આજ તો બફારો નથી થતો, અને એટલી મોજ આવે છે ને કે વાત જાવ એમ થઈ જાય કે અહીંયા જ હુઈ જવું, પણ હુવાય નહીં ને પાછું ઘરે જવું પડે ને. માધવન રાહ જોવે. હાલો જાઓ હાલો ચાલો જાડી મળશું પછી. પછી મળી હાલો હાવ. પાછી.
આપડી અધૂરી વાતો પછી પૂરી પછી પૂરી કરી તમારે બેની વાતો જ નથી પતતી. તું તો ન પતે જો ભાઈ. આ હે ને યાર આ બધું આવું વિચારવાનું ન હોય એક બિંદુ વાતને તારે નક્કી કરવી હોય ને, આ બેને ક્યાંક બહાર જમવાય જવું હોય ને તો 17 વાર તો મીટિંગો કરશે. મીટિંગ કરવી ઈ હોય તને લાગે બધું આ સિસ્ટમ હે અમે અત્યારે ઘડાય ઈ પછી અમે એક આખું મોટી ચેનલ ઓર્ગેનાઇઝ ચેનલ બનાવશું એટલે શું બહાર જમવા જવું? એ તને નો ખબર હોય અત્યારે બોલમાં ખાય હશે. સારું ચાલો ચાલો ચાલો.